સ્ટુડન્ટ્સ, ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ. આજે આપણે ધોરણ 10ના નવા ટોપિકની સાથે મળ્યા છીએ. મિત્રો, આપણો એક ટોપિક કન્ટિન્યુ છે અને એને જ આપણે કન્ટિન્યુ રાખવાનો છે. આપણે વારંવાર એ વસ્તુ રિપીટ કરીશું જેથી કરીને તમને એનો ઇમ્પોર્ટન્સ કેટલો છે એ ખ્યાલ આવતો રહે. અત્યારે આજનો આપણો ટોપિક છે ફંક્શન બેઝડ ટોપિક 3. આપણે ટોપિક 1 અને ટોપિક 2 જોઈ લીધો છે. ટોપિક 1 આપણે નાઇસટીઝની વાત કરી. ટોપિક 2માં ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા તો એક્સપ્રેસિંગ ટાઈમ, સ્પેસિફાઈંગ ટાઈમ એવી રીતે એને પૂછી શકે છે. હવે જે ટોપિક છે એ પણ ટાઈમ બેઝડ છે પણ ડિફરન્ટ છે અને કેવા પ્રકારના ડિફરન્સીસ છે તો એ આ વિડીયોમાં તમને ખ્યાલ આવી જશે. આજના ટોપિકનું નામ છે ડ્યુરેશન ઓફ ટાઈમ અને બીજું છે પોઈન્ટ ઓફ ટાઈમ. તમે એક વસ્તુ સમજી શકો છો, ડ્યુરેશન એટલે સમયગાળો અને પોઈન્ટ ઓફ ટાઈમ એટલે એકચ્યુઅલ પોઈન્ટ. બસ આ જ વસ્તુની વાત આપણે આ વિડીયોમાં કરવાની રહેશે. હું મોહસીના કુરેશી અને આજે આપણે ધોરણ 10ના ફંક્શનના ટોપિકનું ડિસ્કશન કરીશું, ડ્યુરેશન ઓફ ટાઈમ એન્ડ પોઈન્ટ ઓફ ટાઈમ. સૌથી પહેલાં આપણે ફંક્શન બેઝડ એક્સરસાઇઝીસ કેવી રીતની છે, કેવી રીતે પૂછાય છે એનું ફરીથી એકવાર રિવાઇઝ કરીએ જેથી કરીને તમે એના ઇમ્પોર્ટન્સને તો સમજો જ, સાથે સાથે એટલું પણ સમજી જાઓ કે તમારે 3 રીતે ક્વેશ્ચન આન્સર ફંક્શન બેઝડ આપવાના છે. તમારા સેક્શન સીમાં પહેલો જ ક્વેશ્ચન આવે છે એટલે કે 32 to 34 3 માર્ક્સનું છે. મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સીસ. સ્ટુડન્ટ્સ, અહીંયા એક સેન્ટેન્સ આપેલું છે. આપણે નાઇસટીઝમાં અને પોઈન્ટ ઓફ ટાઈમમાં સ્પેસિફાઈંગ ટાઈમમાં જોઈ લીધું છે. ડ્યુરેશન અને પોઈન્ટ ઓફ ટાઈમમાં પણ આપણે ફરીથી આ જ રીતની એક્સરસાઇઝ જોઈશું. આવા પ્રકારની એક્સરસાઇઝમાં એક બાજુ સેન્ટેન્સ લખેલો છે અને બીજી બાજુ તમને ફંક્શનનું નામ આપેલું છે. યુ હેવ ટુ મેચ ધ રાઇટ ફંક્શન વિથ ધ રાઇટ સેન્ટેન્સીસ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 35 to 37. આ પણ 3 માર્ક્સનું વેટેજ ધરાવે છે અને અહીંયા તમારે જે કરવાનો છે ફંક્શનને અકોર્ડિંગલી ડાયલોગ્સ કમ્પ્લીટ કરવાનો છે. કમ્પ્લીટ ધ કન્વર્સેશન અથવા તો કમ્પ્લીટ ધ ડાયલોગ્સ એવી રીતના પૂછાય છે. આ MCQs ટાઈપ છે એટલે ફક્ત તમને કીવર્ડ્સ યાદ હશે, યુ કેન ઇઝીલી ગીવ ધ કરેક્ટ આન્સર. એન્ડ ધેન ક્વેશ્ચન નંબર 38 to 40. Again 3 marks. Complete the sentences using the function given in the brackets. આ એક્સરસાઇઝીસ પણ આપણે સાથે સાથે જોતા જવાની છે. સ્ટુડન્ટ, ખાસ યાદ રાખજો, પોઈન્ટ ઓફ ટાઈમ આ ત્રીજી જે એક્સરસાઇઝ છે એમાં હાફ સેન્ટેન્સ આપેલો હોય છે, કાં તો આગળનો પોર્શન આપ્યો હોય કાં તો પાછળનો પોર્શન આપ્યો હોય અને એટ ધી એન્ડ ઓફ ધ સેન્ટેન્સ તમને એ ફંક્શનનો એક નામ આપેલું હશે. એ ફંક્શનના નામને અકોર્ડિંગલી તમારે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. તમે ગમે તે કન્ડિશન વાપરી શકો છો, ગમે તે વર્ડ વાપરી શકો છો, પણ વેનેવર યુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ તમારે 2 વસ્તુ ખાસ યાદ રાખવાની છે. એક તો કયા ફંક્શનને અકોર્ડિંગલી તમે કમ્પ્લીટ કરો છો એટલે એને લગતા કીવર્ડ્સ છે, એને લગતા પ્રોપર જે વર્ડ્સ છે એ તમારા સેન્ટેન્સમાં આવવા જરૂરી છે. અને સેકન્ડ થિંગ અને ઇમ્પોર્ટન્ટ થિંગ છે ટેન્સ. જે ટેન્સમાં તમને હાફ સેન્ટેન્સ આપેલો છે અકોર્ડિંગલી ધેટ તમારે બીજો જે પાર્ટ છે અથવા તો હાફ પાર્ટ જે છે એ તમારે કમ્પ્લીટ કરવાનો રહેશે. એટલે આ 3 પ્રકારની એક્સરસાઇઝીસ તમારી કોમનલી બધામાં પૂછાય છે. એટલે કે પહેલામાં મેચ કરો, બીજામાં કમ્પ્લીટ ધ ડાયલોગ્સ કરો અને અગેન કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. ફંક્શન શરૂ કરીએ અને એની પહેલાં આપણે ફરીથી એકવાર રિવાઇઝ કરીએ વોટ ઇઝ ફંક્શન એન્ડ વોટ ઇઝ ફંક્શનલ ગ્રામર. મિત્રો, આપણે વારંવાર આ વસ્તુનું રિપીટેશન કરીશું જેથી કરીને તમે એ વસ્તુને યાદ રાખી શકો. ફંક્શન એટલે કાર્ય અને ફંક્શનલ ગ્રામર એટલે કાર્યાત્મક વ્યાકરણ, જેને ભાષાના સામાજિક અને વાસ્તવિક કાર્યો સાથે
નિસ્બત હોય. એટલે અહીંયા આપણે વાત કરવાની જે છે ફંક્શનની એ કોઈ ઇંગ્લિશનો કોઈ પાર્ટ નથી, કોઈ ગ્રામરનો કોઈ પર્ટિક્યુલર ટોપિક નથી, પણ એવા પ્રકારનું છે જે તમારા સોશિયલ અને તમારા રિયાલિસ્ટિક વર્લ્ડની સાથે તમને કનેક્ટ કરે છે. મેં પહેલાં જ વાત કરી હતી સ્પોકનને અકોર્ડિંગલી. એક એવું વ્યાકરણ છે જે વાતચીત કરવા માટે ભાષાને કેવી રીતે ઉપયોગ થાય એનું વિશ્લેષણ કરે છે. અહીંયા તમારે જ્યારે આપણે ફંક્શન કરીએ છીએ તો આ વસ્તુનું ભાર તમારા સ્પોકન ઉપર જાય છે, વાતચીતમાં જ તમને લઈ જાય છે. વાતચીત વખતે જનરલી એવું બને છે કે જ્યારે આપણે લખવાની વાત કરીએ તો એમાં ગ્રામર બહુ પંક્ચ્યુઅલી તમારે લખવું પડે છે. હા, લેકિન જ્યારે આપણે વાતચીતની વાત કરીએ અથવા તો કન્વર્સેશનની વાત કરીએ છીએ તો એમાં અમુક શબ્દો જે છે આગા પાછા થઈ શકે છે, પણ એનો અર્થ સામેવાળી વ્યક્તિ સમજી જાય છે. બસ ફંક્શનલ ગ્રામર આ જ વસ્તુ પર ભાર મૂકે છે, સ્ટ્રક્ચર ઉપર નહીં પણ એના કાર્ય ઉપર. મેઇન ટોપિક તરફ આગળ વધીએ. આપણે પહેલાં વાત કરીશું ડ્યુરેશન ઓફ ટાઈમની. જ્યારે સમયગાળો દર્શાવવો હોય ત્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ વાપરવામાં આવે છે. સ્ટુડન્ટ્સ, આની પહેલાં આપણે વાત કરી હતી જ્યારે સમય દર્શાવવામાં આવે તો સ્પેસિફાઈંગ ટાઈમ ઓર એક્સપ્રેસિંગ ટાઈમ, પણ અહીંયા મેં શબ્દ વાપર્યો છે સમયગાળો, એટલે કે ડ્યુરેશન ઓફ ટાઈમ. ફોરની સાથે અચોક્કસ સમયગાળો દર્શાવાય છે. સામાન્ય રીતે અહીંયા બે કીવર્ડ્સ છે, એમાં એક કીવર્ડ તમને ખ્યાલ આવી ગયો ફોર. ફોરની સાથે ચાલુ વર્તમાનકાળ અથવા તો ચાલુ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે, એટલે હેઝ, હેવ, બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આઈએનજી ફોર્મ. અહીંયા એનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. સબ્જેક્ટ હોય, ત્યાર પછી હેઝ હેવ હોય, ત્યાર પછી બીન અને વર્બનો આઈએનજી ફોર્મ, ત્યાર પછી ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને ફોરની સાથે ટાઈમ વપરાય છે. અહીંયા ફોરની સાથે જે ટાઈમ છે એ ચોક્કસ સમયગાળો નથી, અચોક્કસ સમયગાળો છે. સ્ટુડન્ટ્સ, ખાસ વસ્તુ છે કીવર્ડ્સ. ડ્યુરેશન ઓફ ટાઈમ માટે તમારે બે કીવર્ડ્સ યાદ રાખવા પડશે. એક તો ફોર, FOR, ફોર, એની સાથે ટાઈમ દર્શાવેલું હોય, અને બીજું છે હાવ લોંગ. જ્યારે ક્વેશ્ચન પૂછે છે, પ્રશ્ન જ્યારે શરૂઆત થાય છે હાવ લોંગથી, ઇટ શો ધ ડ્યુરેશન ઓફ ટાઈમ. એટલે સીધું છે, હાવ લોંગથી પ્રશ્ન હોય તો એના જવાબમાં ફોર આવે, અને ફોરનું સેન્ટેન્સ આપેલું હોય તો ઉપર પ્રશ્નની જગ્યાએ તમારે હાવ લોંગ વાપરવાનું રહેશે. જો સ્ટુડન્ટ્સ અહીંયા આટલી વસ્તુ ક્લિયર થશે તો તમે એક તો આઈડેન્ટિફાઈ કરી શકશો એને ઇઝીલી, અને બીજું કમ્પ્લીટ ધ ડાયલોગ્સ તમે કરી શકશો. હાવ લોંગથી પ્રશ્ન હોય તો એનો જવાબ ફોર હોય અને ફોરનો સેન્ટેન્સ હોય અને ઉપર ખાલી જગ્યા હોય તો તમારે હાવ લોંગથી પ્રશ્ન મૂકી દેવાનો રહેશે. હવે એક્ઝામ્પલ્સ ઓફ ફોર એટલે કેવી રીતે ફોર યુઝ થાય છે એ વસ્તુ સમજી લો. ફોર એન આર, 1 કલાક, એક્ઝેક્ટ આને ના કહેવાય ટાઈમ, આને ડ્યુરેશન કહેવાય. ફોર અ વીક, 1 અઠવાડિયાથી, ભાઈ અમે તમારી 1 અઠવાડિયાથી રાહ જોઈએ છીએ. ફોર 2 hour, ફોર 4 hours, ફોર 4 year, ફોર મોર દેન 1 hour. હાવ લોંગથી પ્રશ્ન બને, ક્વેશ્ચન પાછળ મૂક્યો છે મેં. ફોર 20 years, ફોર 10 minutes. અહીંયા જે છે એમાં કોઈ એક્ઝેક્ટ એવું ના કહેવાય કે 1 કલાક એટલે કે એક્ઝેક્ટ 1 કલાક જ, 15 વર્ષ એટલે કે એક્ઝેક્ટ 15 વર્ષ જ, પણ આને કહેવાય છે ડ્યુરેશન ઓફ ટાઈમ. ઓકે, હવે આગળ વધીએ તો હવે આવે છે પોઈન્ટ ઓફ ટાઈમ. અહીંયા સમજી લો, જ્યારે ચોક્કસ સમય સાથે સમયગાળો દર્શાવવામાં આવે તો તમારે પોઈન્ટ ઓફ ટાઈમ વાપરવામાં આવે છે. સિન્સ, બીજો શબ્દ આવે છે. સિન્સની સાથે ચોક્કસ સમયગાળો દર્શાવાય છે. સિન્સની સાથે ચાલુ વર્તમાનકાળ અથવા તો ચાલુ પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે. મિત્રો યાદ રાખજો, બંનેના ટેન્સ એટલે કે ફોર હોય કે સિન્સ હોય, હાવ લોંગ હોય કે સિન્સ વેન હોય, બધાના ટેન્સીસ તો એક જ સરખા રહેવાના છે. ટેન્સીસમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવાની જરૂર નથી. ફક્ત ટાઈમનો જે ડિસ્ક્રિપ્શન છે એ બદલાશે. જુઓ, તમે આગળ પણ જોયું, સબ્જેક્ટ, હેઝ, હેવ, બીન, વર્બનો આઈએનજી ફોર્મ, ઓબ્જેક્ટ હોય, અધર વર્ડ્સ હોય, અને એટ લાસ્ટ સિન્સ અને ટાઈમ મૂકી દીધેલું હોય. ખ્યાલ આવે છે તમને?
હવે અહીંયા કીવર્ડ્સ પણ સમજી લો. સિન્સ અને બીજો છે સિન્સ વેન. આ પ્રશ્ન વાક્ય છે. જેમ ત્યાં પ્રશ્ન શું હતું? હાવ લોંગ. કરેક્ટ. હાવ લોંગ ક્વેશ્ચન વર્ડ છે તો ફોરમાં જવાબ આવે. અને સિન્સ હશે તો સિન્સ વેનથી પ્રશ્ન બનશે. અને જો સિન્સ વેનથી પ્રશ્ન છે તો એના જવાબમાં તમારે સિન્સ વર્ડ વાપરવાનો રહેશે. બીજું કે અહીંયા જે ટાઈમ છે એ ચોક્કસ ટાઈમ છે. હવે ચોક્કસ ટાઈમ એટલે કેવો ટાઈમ? તો એના એક્ઝામ્પલ પરથી તમને ખ્યાલ આવી જશે. એક્ઝામ્પલ ઓફ સિન્સ. સિન્સ 7 PM. અહીંયા તમને એવું નથી કીધું કે ભાઈ સિન્સ 3 hours, સિન્સ 1 hour, સિન્સ 10 minutes. નહીં, 7 વાગ્યાથી. સિન્સ 1990. હવે આ સિન્સ ક્યાં તમને જુઓ છો? કોઈ જગ્યાએ તમે જોયું હશે, યાદ કરો. હેવમોર આઈસ્ક્રીમ ખાઓ છો? હેવમોરનું જે સિમ્બોલ છે એની નીચેના ભાગમાં અથવા તો આગળ પાછળના ભાગમાં સિન્સનો ઉપયોગ કરીને યર લખેલું હોય. રેમંડ જે બ્રાન્ડેડ વસ્તુઓ છે અને જે વર્ષોથી ચાલી રહી છે એ નામની બ્રાન્ડ, તો એ બ્રાન્ડનો જે સિમ્બોલ હોય, જે લોગો હોય એ કંપનીનું, એની નીચે આગળ પાછળ સાઈડમાં ઇવન તમે એડવર્ટિઝમેન્ટ જુઓ છો. હવે ખાસ જોજો, ખાસ કરીને રોડ ઉપર જે બોર્ડ મૂકેલા હોય એની ઉપર મોટા અક્ષરોથી બેનર્સ લગાવેલા હોય. એ બેનર્સની અંદર કોઈ પણ બ્રાન્ડનો લોગો હોય એની નીચે સિન્સ કરીને યર લખેલું હોય છે. ખ્યાલ આવે છે? એટલે કે સિન્સ એક્ઝેક્ટ ટાઈમ બતાવે છે. સિન્સ 6 o'clock. સિન્સ મોર્નિંગ. જો હવે અહીંયા મોર્નિંગ પણ એટલે સવારથી એટલે એક્ઝેક્ટલી ટાઈમ કહેવાય. મોર્નિંગ એટલે સવાર. સિન્સ 7th October. સિન્સ વેન એટલે કે પ્રશ્ન વાક્ય. સિન્સ રિસેસ ટાઈમ. સિન્સ ઇવનિંગ. ખ્યાલ આવે છે? એટલે આ બધા જે છે એ તમારા સિન્સના એક્ઝામ્પલ થઈ જશે. હવે આપણે વાત કરીએ છીએ મેચ ધ સેન્ટેન્સીસ વિથ ધ કરેક્ટ ફંક્શન. એક બાજુ તમને સેન્ટેન્સીસ આપેલા છે અને બીજી બાજુ ફંક્શનના નામ આપેલા છે. હાઉ લોંગ હેવ યુ બીન સ્ટેન્ડિંગ ઇન ધ ક્યુ. હવે તમારે સમજી રાખવાનું છે કે આ કયા ટાઈપનો સેન્ટેન્સ છે, એનો ફંક્શનનું નામ શું છે એ છેલ્લે પછી આપણે જોઈશું. સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડિંગ. Geeta has been studying since 6 o'clock. Mr. Shukla has been working here for 4 years. My teacher began to write after cleaning the blackboard. હવે ફંક્શનમાં કયા આપેલા છે? તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ. હવે સમજી લો, પહેલા વાક્યની હિન્ટ તમને આપું હાઉ લોંગ. બીજા વાક્યની હિન્ટ છે સિન્સ વેન. ત્રીજા વાક્યમાં પણ સિન્સ દેખાય છે. ચોથા વાક્યમાં એટલે કે 4th નંબરના સેન્ટેન્સમાં 4 hours, 4 years અને છેલ્લા વાક્યમાં આફ્ટર. ઓકે, હવે એના આન્સર આપણે જોઈ લઈએ. કયા આન્સર્સ છે? પહેલું વાક્ય સી એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ. બીજું વાક્ય વિચારીને રાખો, પોઈન્ટ ઓફ ટાઈમ, કેમ કે મેં પહેલાં જ કીધું સિન્સનો ઉપયોગ થયો છે. ત્રીજું વાક્ય અગેન, કેમ કે બંનેમાં સિન્સ છે. એકમાં પ્રશ્ન વાક્ય છે એટલે સિન્સ વેન વાપર્યું છે અને ત્રીજામાં સિન્સનો ઉપયોગ થયો છે. 4th સેન્ટેન્સમાં ફોર, ઓકે એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ. અને છેલ્લેમાં ના તો સિન્સ છે, ના તો ફોર છે, ના તો હાઉ લોંગ છે, ના તો સિન્સ વેન છે. અને આફ્ટરનો ઉપયોગ છે એટલે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ખ્યાલ આવશે? Second question. Complete the dialogue selecting the correct function. મોહિત કંઈક બોલે છે, we don't know about that. ડેવિડ એના આન્સરમાં એટલે એના રિપ્લાયમાં કહે છે for more than an hour now. ડ્યુરેશન ઓફ ટાઈમ એણે જવાબ આપ્યો છે ફોરનો ઉપયોગ કરીને. A. What is this queue for? B. Why are you standing in the queue? Since when have you been standing in the queue?
હાઉ લોંગ હેવ યુ બીન સ્ટેન્ડિંગ ઇન ધ ક્યુ. મને આન્સર અત્યારે બતાવવાની જરૂર નથી લાગતી, તમે વિચારીને રાખો, પછી હું આન્સર બતાવું છું. બીજો જોઈએ ડાયલોગ. મોના કંઈક બોલે છે. સિન્સ વેન હેવ ધ ચિલ્ડ્રન સ્ટોપ પ્લેઇંગ ક્રિકેટ. એના રિપ્લાયમાં જયા કંઈક આપે છે અને પોઈન્ટ ઓફ ટાઈમ યુઝ કરવાનો રહેશે. એ ધ ચિલ્ડ્રન હેવ સ્ટોપ્ડ પ્લેઇંગ ફોર એન hour ago. The children have stopped playing since 6 p.m. The children have stopped playing at 2 p.m. The children have stopped playing. Students, બે ડાયલોગ્સ છે. એકમાં ડ્યુરેશન ઓફ ટાઈમ વાપરવાનો છે, એકમાં પોઈન્ટ ઓફ ટાઈમ વાપરવાનો છે. એકમાં ઉપરનો જવાબ એટલે પ્રશ્ન વાક્ય તમારે લખવાનો છે અને બીજામાં પ્રશ્ન છે એનો આન્સર લખવાનો છે. જોઈએ હવે આન્સર. પહેલાંનો આન્સર છે ડી. જે લોકોએ વિચારીને રાખ્યું હશે ડ્યુરેશન ઓફ ટાઈમમાં હાવ લોંગ છે તો કરેક્ટ, અને બીજા વાક્યમાં બી એટલે કે સિન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખ્યાલ આવે છે? બહુ ઇઝીલી છે. આને તમે ઇઝીલી માર્ક્સ કરી શકો એટલે તમને ઇઝીલી આઈડિયો આવી જાય કે આની અંદર કયો આન્સર તમારો કરેક્ટ છે. થર્ડ ક્વેશ્ચન. Third type of question. Complete the sentences using the function given in the brackets. Dash teaching you English. Duration of time. આગળનો વાક્ય બ્લેન્ક છે અને પ્રશ્ન વાક્ય છે. ડ્યુરેશન ઓફ ટાઈમમાં મેં હિન્ટમાં બે જ શબ્દો આપ્યા છે તમને, આપણે પછી ડિસ્કસ કરીએ. જય હેઝ બીન વોચિંગ ટીવી ડેશ પોઈન્ટ ઓફ ટાઈમ. ધ ચિલ્ડ્રન હેવન્ટ ડેશ પોઈન્ટ ઓફ ટાઈમ. એટલે બંનેમાં એક જ પ્રકારના શબ્દનો ઉપયોગ કરવાનો રહેશે. ડેશ દિવ્યા બીન પ્લેઇંગ. પોઈન્ટ ઓફ ટાઈમ છે પણ અહીંયા પ્રશ્ન વાક્ય છે, ક્વેશ્ચન સેન્ટેન્સ છે. આઈ એમ પિયુષ ડેશ એક્સચેન્જિંગ નાઇસિટીઝ. આપણે પહેલાં જોઈ લીધું છે એટલે મેં ફરીથી એક ઇન્ક્લુડ કર્યું છે. હવે આના આન્સર પહેલાં તમારે પ્રિપેર કરવાના છે. ફોલો ધ સ્ટ્રક્ચર. આપણે સ્ટાર્ટિંગમાં જે સ્ટ્રક્ચર જોયો છે એ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરો. કયો વર્ડ તમારે વાપરવાનો છે એનો ઉપયોગ કરો. જે તે કંઈ તમને ખ્યાલ આવે છે એના આન્સર્સ તમારી રીતે પેન્સિલથી વર્ક ઓફ એટલે એને રાઇટ કરી લો, એને લખો, એને વિચારીને રાખો. હવે આપણે વાત કરીએ. એ જ ક્વેશ્ચન દેખાય છે તમને પહેલો જ. હાઉ લોંગ હેવ યોર ટીચર બીન ટીચિંગ યુ ઇંગ્લિશ. ડ્યુરેશન ઓફ ટાઈમ છે અને મેં પહેલાં જ કીધું પ્રશ્ન વાક્ય છે. હાઉ લોંગ પછી હેવ આવે. આ WH ક્વેશ્ચનમાં પણ આપણે સ્ટ્રક્ચર જોયો છે. હાઉ લોંગ હોય, ગમે તે WH પ્રશ્ન હોય એના પછી આપણે હેલ્પિંગ વર્બ, અને અહીંયા તો હેઝ હેવ બીન જ વાપરવાનું છે. જય હેઝ બીન વોચિંગ ટીવી સિન્સ 3 PM. અહીંયા ટાઈમ કેવું છે? પોઈન્ટ ઓફ ટાઈમ છે એટલે સિન્સ. ધ ચિલ્ડ્રન હેવન્ટ બીન પ્લેઇંગ સિન્સ મોર્નિંગ. ફરીથી પોઈન્ટ ઓફ ટાઈમ. આ સિવાય તમે તમારી રીતે પણ કોઈ બીજો ટાઈમ યુઝ કરવા માંગો છો દેટ યુ કેન યુઝ, બટ યાદ રાખવાનું સિન્સ અને ફોરની શરતો. ડેશ પછી દિવ્યા બીન પ્લેઇંગ એવું હતું તો સિન્સ વેન હેઝ દિવ્યા બીન પ્લેઇંગ. કેમ? પોઈન્ટ ઓફ ટાઈમ છે અને પ્રશ્ન વાક્ય છે. અને આઈ એમ પિયુષ પટેલ. આઈ એમ વેરી પ્લીઝ ટુ મીટ યુ. સામાન્ય રીતે જ્યારે આપણે ઇન્ટ્રોડક્શન ક્યારે આપીએ, સામેવાળી વ્યક્તિને આપણી મુલાકાત થતી હોય અને આપણે પહેલી વાર મળતા હોઈએ તો નામ બતાવીએ છીએ ને, અને પહેલી વાર સામેવાળાને મળીએ તો આપણે આવી રીતે કરવાનું હોય, નાઇસ ટુ મીટ યુ, પ્લીઝ ટુ મીટ યુ. એવા પ્રકારના એક્સચેન્જિંગ નાઇસિટીઝ છે અથવા તો પ્લીઝન્ટ્રીઝ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે કેટલા ટેન્સીસ, કેટલા ફંક્શન્સ જોયા છે. પહેલો જ નાઇસિટીઝ, સ્પેસિફાઈંગ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ. ચારે ચાર એકબીજાથી અલગ છે અને બહુ જ સિમ્પલ છે. એક્સ્ટ્રીમલી ઇઝી સેન્ટેન્સીસ.
અહીંયા સુધીમાં આપણે આપણું કામ કમ્પ્લીટ કરીએ છીએ. આ વિડીયોમાં જેટલા કંઈ એક્ઝામ્પલ્સ આવ્યા છે, રૂલ્સ આવ્યા છે, સ્ટ્રક્ચર્સ આવ્યા છે, યુ હેવ ટુ રાઇટ ઇટ ડાઉન. એક ચાઇનીઝ પ્રોવર્બ છે, પ્રોવર્બ એટલે કહેવત જેને કહીએ, બી નોટ અફ્રેડ ઓફ ગ્રોઈંગ સ્લોલી. ધીમે ધીમે જો વિકાસ થતો હોય તો એનાથી ડરવાની જરૂર નથી. બધાનો એકસાથે એક જ દિવસમાં કંઈ વ્યક્તિ બહુ મોટી બી નથી થઈ જતી, બહુ મહાન નથી થઈ જતી, રાતોરાત કંઈ પ્રગતિ નથી થતી, રાતોરાત કોઈ પણ વસ્તુ નથી મળતી. એટલે કે ધીમે ધીમે વધો છો તો એની કોઈ ટેન્શન નથી, ગભરાવાની જરૂર નથી. બી અફ્રેડ ઓનલી ઓફ સ્ટેન્ડિંગ સ્ટીલ. ડરવાની ક્યારે જરૂર છે? જ્યારે તમે શાંત ઊભા જ રહ્યા હો, એટલે કોઈ પણ પ્રકારની ગતિ જ ના થતી હોય. સ્ટુડન્ટ્સ, આગળ વધવું આપણા માટે ખૂબ જ જરૂરી છે, ભલે ધીમે ધીમે, બટ આગળ વધવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક બાજુ એક જ સ્થાને કોઈ પરિવર્તન વગર તમે ઊભા રહેશો તો જીવનમાં કંઈ પણ અચીવ નહીં કરાવાય. સ્લો બટ સ્ટેડી વિન ધ રેસ. ખબર છે પેલા સસલા અને કાચબાની સ્ટોરી? ભલે ધીમો છે પણ સતત વધે છે. એટલે આ એક પ્રોવર્બ છે, એને યાદ રાખજો. એન્ડ કીપ લર્નિંગ ઓલવેઝ.